ચાલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી કિયા કિચન રેસીપીમાં। તો ચાલો આજે આપણે બનાવશું પાલક પકોડા। તો પાલક પકોડા બનાવવા માટે અહીંયા આપણે પાલકને આપણે વોશ કરી લીધું છે અને સરસ આ રીતે પાણીમાં વોશ કરી લીધી છે। અને આપણે આદુ મરચીની પેસ્ટ બનાવશું અને ચીલી ફ્લેક્સ લઈશું 1 ચમચી। 1 ચમચી આપણે ધાણા જીરું લઈશું। 1 લીંબુનો રસ કાઢી લીધો છે અને 1 ચમચી આપણે નમક લીધું છે અને લીલા ધાણા આપણે સંભાળી લીધા છે। 1 કપ આપણે ચણાનો લોટ લીધો છે અને 250 ગ્રામ આપણે બટેટા બાફી લીધા છે। તો હવે આપણે બાફેલા બટેટા છે એને આપણે મેશર કટરથી મેશ કરી લઈશું આ રીતે। તો બટેટા આપણે સરસ બફાઈ ગયા છે એટલે સરસ મેશ થઈ જશે। તો બટેટા સરસ આપણા મેશ થઈ ગયા છે। તો અહીંયા આપણે આ મરચીને આ રીતે કટિંગ કરી લીધું છે। તો હવે આદુ અને મરચીની પેસ્ટ બનાવી લઈશું આપણે ખાણીમાં ખાંડી। તો હવે આપણે માવો બનાવી લઈશું। તો માવો બનાવવા માટે આપણે અહીંયા આદુ મરચીની પેસ્ટ બનાવી એ ઉમેરશું અને નમક આપણે થોડું બેટર બનાવવામાં ઉમેરશું અને થોડું આ માવામાં ઉમેરશું, કેમ કે આપણે બાફવામાં નાખ્યું હોય એટલા માટે આપણે થોડું ઉમેરવાનું અને ધાણા જીરું પાવડર ઉમેરશું અને આ ચીલી ફ્લેક્સ આપણે 1 ચમચી લીધા એ ઉમેરશું। આ લીંબુનો રસ આપણે ઉમેરી દઈશું અને લીલા ધાણા ઉમેરી દઈશું અને આ બધું આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું। તો આ રીતે આપણે માવો તૈયાર કરી લીધો છે અને હવે આપણે પાલકમાં લગાવી દઈશું અને પાલક પકોડા તૈયાર કરી લઈશું। તો હવે આ આપણે પાનને દાંડલીથી અલગ કરી લઈશું આ રીતે બધા પાનને અલગ કરી લઈશું દાંડલીથી અને પછી આપણે મસાલો ભરી દઈશું। તો બધા પાન આપણે કટિંગ કરી લીધા છે, હવે આપણે માવો લગાવી લઈશું। તો હવે આપણે આ પાનમાં માવો ભરી લઈશું। તો આ રીતે આપણે માવો ભરી લેવાનો છે। આ રીતે માવો ભરી અને બીજા પાનથી આપણે કવર કરી લઈશું। તો આ રીતે આપણે બીજું પાન ઉપર મેકી અને કવર કરી અને હલકા હાથે આ રીતે વજન દઈ દેવાનું છે। તો એ જ રીતે આપણે બધા પાનને ભરી લેશું। તો બધા પાન આપણે આ રીતે મસાલો ભરી લીધો છે, હવે આપણે બેટર બનાવી લઈશું। તો બેટર બનાવવા માટે અહીંયા આપણે આ તપેલીમાં લોટ લઈ લીધો છે અને નમક એડ કરી દઈશું અને હળદર એડ કરશું અને ગરમ મસાલો એડ કરી દઈશું અને લાલ મરચું થોડું એડ કરીશું। આ બધું આપણે મિક્સ કરી લઈશું અને થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને આ રીતે મિક્સ કરી લઈશું। તો બેટર આપણું સરસ બની ગયું છે। આ રીતે આપણે બહુ ઘાટું નહીં અને બહુ પાતળું નહીં, આ રીતે આપણે રાખવાનું છે। તો બેટર આપણું બની ગયું છે અને હવે આપણે ગેસ ચાલુ કરી અને તેલ ગરમ થવા। તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, હવે આપણે પાલક પકોડા તળી લઈશું। તો આ રીતે આપણે લોટમાં આ રીતે બોળીને આ રીતે આપણે હલકે હાથે મેકી દેવાના છે। તો હવે આ રીતે આપણે પલટાવી લઈશું। તો સરસ આપણે એક સાઈડ સરસ તળાઈ ગયા છે। તો આ રીતે આપણે બધા પકોડા તળી લઈશું। તો સરસ રીતે તળાઈ ગયા છે અને કલર પણ
સરસ બ્રાઉન કલરનો થઈ ગયો છે. તો હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશું. તો આ રીતે બધાય આપણે પાલક પકોડા તળી લેશું. તો તૈયાર છે આપણા પાલક પકોડા. તો આ રીતે આપણે બધાય તળાઈ ગયા છે. તો હવે આપણે ચટણી અને સોસ સાથે આપણે સર્વ કરીશું. તો ચટણી કે સોસ સાથે તમે સર્વ કરી શકો છો. તો તૈયાર છે આપણા પાલક પકોડા. તો તમને કેવી લાગી મારી રેસીપી? મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ કરીને જણાવજો કેવી લાગી પાલક પકોડાની રેસીપી.